મુસ્લિમ સમાજના આગેવાનોની મૌન રેલી. ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનો મૌન રેલી કાઢી હઝરત મોહમ્મદ પૈગંબર અને ટ્રેની ડોક્ટરની હત્યા રેપના ગુનાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું. આજરોજ ભરૂચમાં ઓલ ઇન્ડિયા મજલીએ ઈદ તેહાદુલ મુસ્લિમીનના નેજા હેઠળ સામાજિક આગેવાનોએ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ કહેવાતા મહંત રામગીરી મહારાજે કરેલ અભદ્ર ટિપ્પણી સામે તાત્કાલિક ધરપકડ કરવા અને પશ્ચિમ બંગાળમાં તબીબી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરી હત્યા કરનારાઓને ફાંસીની સજાના માંગ સાથે શહેરના મોહમ્મદપુરાથી મૌન રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભરૂચમાં ઓલ ઇન્ડિયા મજલીએ ઈદ તેહાદુલ મુસ્લિમીનના નેજા હેઠળ શહેરના મુસ્લિમ આગેવાનો અને શહેરના નાગરિકોએ ભરૂચ મોહમ્મદપુરા સર્કલથી મૌન રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ભરૂચ શહેરના રહેવાસીઓને સોશિયલ મીડિયાના અહેવાલોથી ધ્યાને આવ્યું હતું કે 15મી ઓગસ્ટ 2024ના રોજ નાસિક જિલ્લાના તહસીલ સિન્નર મોજે ગામ પંચાલે મુકામે ચાલતા હરિનામ સપ્તાહ દરમિયાન કહેવાતા રામગીરી મહારાજ ઉર્ફે ગંગાગીરી મહારાજે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ મુસ્તફાના તેમજ ઇસ્લામ ધર્મના વિરોધમાં અભદ્ર ટિપ્પણી કરી ધાર્મિક વાતાવરણ ડહોળાવી કોમી ઉશ્કેરણી કરવાના હેતુથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ દિલ દુખાવાનું કૃત્ય કરેલ છે, જેથી આ મામલે તેમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી. જ્યારે પશ્ચિમ બંગાળમાં ટ્રેની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના મામલે પકડાયેલા આરોપીઓને ફાંસીની સજા આપવાની પણ માંગ કરાઈ હતી. રોજ 31/8/2024ને શનિવારના રોજ અમે ભરૂચ શહેર જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાન અને જે શાંતિપ્રિયતામાં માને છે એવા અન્ય સમાજના લોકો મોહમ્મદપુરા સર્કલ પર ભેગા થઈ 10:30 વાગે ત્યાંથી પગપાળા થઈ શાલીમાર થઈ કલેક્ટર ઓફિસ પર આવેલા છે એક આવેદનપત્ર આપવા માટે. આવેદનપત્રનો એક મકસદ છે, આ રેલી મૌન હતી અને સમગ્ર વિશ્વના ખાસ કરીને ભરૂચ શહેરના પણ મુસ્લિમ સમુદાયનું દિલ દુભાય એવું કામ એક મહારાષ્ટ્રના ઢોંગી બાબાએ કરેલું છે. હું એનું નામ લેવાનું પણ જાયઝ નથી સમજતો. હું એમના સમાજનો પણ એમને ધર્મગુરુ નથી માનતો, કારણ કે ભારત દેશના અંદર જેટલી પણ પ્રજાતિઓ, જેટલા પણ સમાજના લોકો, ધર્મના લોકો વસે છે તેનાથી એક અખંડ ભારત કહેવાય છે. એક અખંડ ભારતનું નિર્માણ થાય છે. આવા અખંડ ભારતના નિર્માણમાં જેમ કે કાયદો પણ નથી કહેતું અને કોઈ ધર્મનું શાસ્ત્ર પણ એવું નથી કહેતું કે અન્ય સમાજના ધર્મગુરુઓ પર ટીકા ટિપ્પણી કરવામાં આવે. એમણે જે હરકત કરી છે મોહમ્મદ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ પર, જે હરકત એમણે નીચી જીવનના ઉપર ટીપા ટિપ્પણી કરી છે, એ કદાચ જાણતા નથી કે એમની શખ્સિયત શું હતી. લાખો કરોડો દિલો પર રાજ કરે છે. એ ખાલી મુસ્લિમ સમુદાયના નબી નથી, આખી આલમના છે. એમને આ ચરચરિંદા પેડ પૌધાઓના પણ રહેબર બનાવીને મોકલ્યા છે. એમની જિંદગીનું જો કોઈ અધ્યયન કરે, કોઈ એમની જિંદગી વિશે જાણે, તો હું ગેરંટીના સાથે કહેવા માંગુ છું કે એમનો ભક્ત થઈ જાય. એવા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાક જિંદગીને જો કોઈ પણ ચરિત્ર દાગ કરવાની કોશિશ કરશે તો આ સમાજ એને સાંકી નહીં લે. હાલમાં એમની ઉપર મહારાષ્ટ્રમાં FIR દર્જ છે, પરંતુ એમની અટકાયત કરવામાં નથી આવી. પ્રાપ્ત માહિતીથી જાણવા મળે છે મહારાષ્ટ્રની સરકાર પોષણ આપે છે, રાજકીય લોકો પોષણ આપે છે. રાજકીય તો તેઓના મત મેળવવા માટે કરતા હોય, પણ એમણે પણ ખ્યાલ રાખવું જોઈએ કે એ જે સંવિધાનની કસમ લઈને પાલન કરવા બેસે છે એમાં આ સમુદાયનો પણ બહુ મોટો ફાળો હોય છે. મુસ્લિમ સમાજ બંધારણને માનનારું છે, ભારતના બંધારણનું માને છે, કેમ કે અમારો ધર્મ અમને શીખવે છે કે જે દેશમાં રહે છે તે દેશના કાયદા કાનૂનને ફોલો કરવાના હોય છે અને અમે ઈમાનદારીથી કરીએ છીએ. પરંતુ આવી ઘડી ઘડી જો ગુસ્તાખી થશે, સાંકી નહીં લેવામાં આવે, આ ઢોંગીને તાત્કાલિક મહારાષ્ટ્ર સરકાર જેલમાં અરેસ્ટ કરીને નાખે, તે માટે અમે આજ આવેદનપત્ર કલેક્ટર દ્વારા રાષ્ટ્રપતિને સબૂત કરવા સુધી છે. સાથે સાથે ભારતના અંદર રોજમાં રોજ જે મહિલા દીકરીઓ પર અત્યાચાર થાય છે, હાલમાં પશ્ચિમ બંગાળ પર એક ડોક્ટર તબીબી ભારતની દીકરી જેની ઉપર રેપ થયો, ગેંગ રેપ થયો. શરમ આવે છે મને બોલતા કે આવા દેશના અંદર
મહિલા મહામહિમ હોય, આટલી જાગૃત દાવા કરનારી સરકાર હોય, અમિત શાહ જેવા ગૃહમંત્રી હોય ને ત્યાં આવા પકડાયા પછી પણ જો એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને ફાંસીના માછરે ના ટંગડે તો એવા ગૃહમંત્રીનું બી કંઈ કામ નથી ને એવી સરકારોનું પણ કંઈ કામ નથી. અમારી માંગ છે, આ સમાજની, મુસ્લિમ સમાજની માંગ છે કે આવા લોકોની સામે દેશમાં એવો કાયદો ઘડવામાં આવે કે જે કાયદાનું નામ સાંભળીને પણ એમની રૂહ કાપી જાય, તાકે ભારતની દીકરી ભણે પડે અને આગળ વધી શકે.